નમસ્કાર ધોરણ 8 ના વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું દિલથી સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર સેમેસ્ટર 2 ની અંદર જે આપણું 13મું કાવ્ય છે ચાલ મજાની આંબાવાળી, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે મિત્રો. અને જો તમે ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોઈએ આપણે. સૌપ્રથમ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ આવે છે વાતચીત. તો વાતચીતના પ્રશ્નો એવા હોય છે કે એ પ્રશ્નના જવાબો આપણે વિચારીને અથવા આપણા અનુભવો પરથી આપવાના હોય છે. અહીંયા ખાલી તમને સમજવા પૂરતા આપેલા છે, બાકી તમને જે યોગ્ય લાગે એ તમે જવાબ લખી શકો છો આને લગતો. પેલો, તમને કાવ્યની કઈ પંક્તિ ગમી યાદ કરીને તમારે એને ગાવાનું છે. તો જોઈ શકો છો. આગળ બીજો, કયા શબ્દો બોલવાની ગાવાની મજા પડી એ તમે બોલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લખેલું છે ખાલી સમજવા પૂરતું છે, બાકી તમને જે યોગ્ય લાગ્યું હોય, તમને જે ગાવામાં મજા આવી હોય એ લખવાનું. ત્રીજો, આવા અન્ય શબ્દ બોલો એ તમારે લખવાના છે. આગળ ચોથો છે, તમે આંબાવાળી જોઈ છે ક્યાં? તમે કોઈની આંબાવાડીમાં ગયા હોય, આંબાની વાડીઓ હોય એને આંબાવાડી કહેવાય, તો તમે ક્યાં જોઈ છે એ તમારે લખવાનું. પાંચમો, આંબાવાડીમાં તમે શું શું કર્યું હતું? ત્યાં તમે ગયા હતા ત્યારે તમે શું શું કર્યું હતું એ તમારે લખવાનું છે. આગળ જઈએ. છઠ્ઠો છે, તમે કાગળમાંથી હોળી બનાવો છો, કેવી રીતે બનાવો છો એ તમારે અહીંયા લખવાનું છે. તમને મિત્રો કાગળમાંથી હોળી બનાવતા તો આવડતું જ હશે, એ કેવી રીતે બનાવવાની એની સંપૂર્ણ રીત અહીંયા તમારે લખવાની છે. જોઈ શકો છો. આગળ છે સાતમો, શ્રીફળ વિશે તમે શું જાણો છો? જે આપણે શ્રીફળ છે, જે આપણે ભગવાનને અથવા માતાજીને પૂનમના દાડે ધરીએ છીએ, એ શ્રીફળ વિશે તમે શું શું જાણો છો એ તમારે લખવાનું છે. જોઈ શકો છો, હું શ્રીફળ વિશે ઘણું બધું જાણું છું. દરેકના ઘરે શુભ પ્રસંગે શ્રીફળ વપરાય છે. શ્રીફળને નારિયેળ પણ કહેવાય છે. મારા દાદીમા કહે છે કે શ્રીફળ એ દેવોને સૌથી પ્રિય છે, એટલે જ પૂજામાં તેનો ઉપયોગ થાય છે. શ્રીફળનું પાણી ખૂબ જ મીઠું અને પૌષ્ટિક હોય છે. તેની શીણ, શીરા, લાડુ જેવી મીઠાઈઓ વપરાય છે. શ્રીફળની છાલના રેસામાંથી કાથી એટલે કે દોરડા પણ બને છે. આગળ જઈએ. આઠમો છે, તમે જીવનમાં શું બનવાનું સપનું સેવ્યું છે કહો. તમારે લાઈફની અંદર, ભવિષ્યની અંદર શું બનવું છે એ તમારે લખવાનું છે. જોઈ શકો છો. અને તમારે શા માટે બનવું છે એનું કારણ પણ તમારે જણાવવાનું છે. એ સપને સાકાર કરવા તમે શું કરશો? તમારે જે કંઈ પણ બનવું છે એ સપનું પૂરું કરવા માટે તમારી અત્યારની મહેનત શું છે એ તમારે વર્ણવવાનું છે. જોઈ શકો છો. આગળ જઈએ. 10મો, તમને સૂરજ ગમે કે ઝાંકળ? કેમ? તમને મિત્રો સૂરજ દાદા ગમે કે ઝાંકળ ગમે? જે બેમાંથી ગમતું હોય એ લખવાનું છે. અને કેમ ગમે છે, ગમવા પાછળનું કારણ શું, એ કારણ પણ તમારે જણાવવાનું છે. જોઈ શકો છો. અહીંયા તમને સમજવા પૂરતા જવાબ આપેલા છે, બાકી આપણે જાતે લખશો તો તમારા મગજની અંદર તમે વિચારશો તો તમારી વિચારવાની શક્તિ વધશે. અહીંયા છે બીજું, આપેલી વિગતને આધારે કાવ્યમાંથી શોધીને શબ્દ આપણે લખવાના છે. તો હવે જોઈએ આપણું સ્વાધ્યાય. તો 4 અક્ષરોનો શબ્દ છે, તેમાં પહેલા 2 અક્ષરમાં કેરી આપતા વૃક્ષનું નામ એટલે શું થઈ જાય? આંબો. અને 2 અક્ષરમાં અર્થ બગીચો એવો થાય તો શું થઈ જાય? વાડી. તો અહીંયા શું છે? આંબાવાડી. બીજો, કાંટાળા વૃક્ષનું નામ છુપાયેલું છે. કુલ 3 અક્ષરના 2 ગણા અક્ષરોનો શબ્દ છે, તો શું આવશે? આવડ બાવળ. 3 અક્ષરોના 2 ગણા એટલે 3 દુ 6. 6 અક્ષરો થઈ ગયા. 1 2 3 4 5 6. આગળ છે ત્રીજો, 1 ના 3 ગણા અક્ષર છે. પાછળના 2 અક્ષરનો અર્થ જંગલ થાય છે, તો શું છે? વન. 3 અક્ષરો છે અને પાછળના 2 અક્ષરનો થાય છે જંગલ એટલે કે વન. ચોથો છે, પહેલો શબ્દ લખાણના આરંભમાં વપરાતો મંગળ શબ્દ છે, પછીના 2 અક્ષરનો અર્થ પરિણામ એવો થાય છે, તો શું છે આપણો શબ્દ? શ્રીફળ. 5મો, ગોકુળ આઠમ તહેવાર આ મહિનામાં ઉજવાય છે, તો કયો મહિનો છે આપણો? પાવન શિવજીનો મહિનો, શ્રાવણ મહિનો. આગળ. છઠ્ઠો છે કે 2 ના 2 ગણા શબ્દ છે, એટલે કે કેટલા શબ્દ છે? ટોટલ 4 શબ્દ છે, જેમાં પાછળના 2 અક્ષરોથી બનતા શબ્દનો અર્થ રેતીનું મેદાન એટલે શું થાય? રણ એવો થાય છે, તો શું આવશે? પહેરણ. હવે છે, તમે આવી કોઈ પણ 4 કડી બનાવો ને ઉત્તર લખો. આ પ્રવૃત્તિ તમારે જાતે તમારા વર્ગખંડની અંદર કરવાની છે. આવી કોઈ તમારે કોયડો બનાવવાનો છે, કોઈ શબ્દનો, અને તમારે જાતે લખવાનું છે. નેક્સ્ટ આગળ જઈએ.
ચોથો છે જે તે વાક્યને બંધ બેસતો શબ્દકોશમાંથી શોધીને લખો અને જે તે શબ્દને અનુરૂપ વાક્ય બનાવો. ત્યાં તમને અનેક શબ્દ આપેલા છે કૌંસમાં. તો ઉદાહરણ જોઈએ તો કલ્પેશભાઈએ થોડી ઘણી ચા પીધી. તો થોડી ઘણી તો આપણે એને અડધી પડતી પણ કહી શકીએ અને એનું વાક્ય બનશે કે કલ્પેશભાઈએ અડધી પડતી ચા પીધી. હવે આપણા વાક્ય જોઈએ કે બાળકોને લખોટી, છાપો, સિક્કા વગેરે એકઠા કરી સૂચવવા ખૂબ ગમે. એકઠા કરવા તો શું આવશે? સંઘરવા. આ મિત્રો સમાનાર્થી શબ્દ જેવું જ છે. તો આવશે બાળકોને લખોટી, છાપો, સિક્કા વગેરે એકઠા કરી સંઘરવા ખૂબ ગમે. આગળ છે બીજો, અરે વાહ શ્રેયા તારું હાસ્ય અદલ તારી મમ્મી જેવું છે. તો અદલ શું આવશે? સરીખું. તો અહીંયા છે અરે શ્રેયા તારું હાસ્ય અદલ તારી મમ્મી સરીખું જ છે. બીજો છે છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે. તો અહીંયા હેલી શબ્દ છે. તો જો છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની સતત હેલી થઈ રહી છે. ચોથો કેયુર તું વગર કારણે કેમ દોડ્યા કરે છે? તો અહીંયા છે નાહક. તો કેયુર તું નાહક કેમ દોડ્યા કરે છે? વગર કારણે. તો શું થાય? નાહક. આગળ છે પાંચમો કે પવનમાં પાંદડાનો મંદ મંદ ઝીણો અવાજ સંભળાય છે. મંદ મંદ શું થશે? મરમર. તો પવનમાં પાંદડાનો મરમર અવાજ સંભળાય છે. તમને શબ્દ સમૂહમાં પણ પૂછાઈ શકે છે. મંદ મંદ ઝીણો ઝીણો અવાજ તો શું થાય? મરમર. આગળ છે સમાન અર્થ ધરાવતા શબ્દોના વાળા વાક્યોની જોડ બનાવો. વાક્યને લાગુ પડતો શબ્દ લખવાનો છે. તો અહીંયા જોડકું 1 અને 4 એ કયું છે? અમસ્તો શબ્દ આવે છે. 1 અને 4. તો 1 અની અંદર 1 છે, બની અંદર 4 છે. તો તેણે મને મળવા માટે અમથું કારણ આપ્યું, પરંતુ સ્પષ્ટ હતું કે તેની પાસે સમય ન હતો. અમથું તો અમસ્તું થઈ ગયું. અને મિત્રો ચોથું જોઈએ. ચોથું નેક્સ્ટ સ્લાઇડ ની અંદર છે, જોઈ શકો છો. ચોથું કે તારું વ્યર્થ વિચારવું છોડ અને કામ પર ધ્યાન આપ. વ્યર્થ એ પણ અમસ્તું થઈ ગયું. આગળ જઈએ. આગળ છે બીજો અને પાંચમો. એ શું છે? અડચણ ધરાવે છે. તો બીજો જોઈએ તો પ્રોજેક્ટના અંતિમ તબક્કે ટેકનિકલ અડચણ આવી, જેના કારણે સમયસર કામ પૂર્ણ કરી શક્યા ન હતા. તો એમાં પણ અડચણ શબ્દ આવ્યો. અને પાંચમું વાક્ય જોઈએ બ ની અંદર તો સરકારે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો. જોઈ શકો છો. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે આપણો ત્રીજો 3 ને 1. તો તેનો મીઠો અવાજ પાછળ કપટ છુપાયેલું હતું. તો આની અંદર 1 છે બની અંદર કે તેણે પોતાના માણસોમાં છેતરપિંડીને રોકવા માટે કડક પગલા ભર્યા. છેતરપિંડી એટલે કપટ. આગળ છે ચોથો અને બીજો. તો કમનસીબે વરસાદના કારણે અમારી યાત્રા રદ કરવી પડી. તો અહીંયા કમનસીબ શબ્દ છે. આગળ જોઈએ બીજો. તો ભાગ્યે તેમના વિલાસપૂર્ણ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા મળ્યા. જોઈ શકો છો એ શબ્દ થાય છે. અહીંયા છે પાંચમો અને ત્રીજો કે કમજોર નસીબ હોવા છતાં તેણે હાર માનવાને બદલે સતત પ્રયાસો ચાલુ રાખ્યો. તેમાં ત્રીજો આવશે એ અભાગ્યો ક્યારેય એવરેસ્ટ ચડવાનું સ્વપ્ન પૂરું કરી શક્યો ન હતો. તો મિત્રો અહીંયા જે છે જોઈ શકો છો કમજોર આવશે. આગળ જઈએ. છઠ્ઠો છે ઉદાહરણ સહિત સ્વરચિત પંક્તિઓ ઉમેરવાની છે. તો જે આપણા રેડ કલર થી માર્ક કરેલા છે એ આપણા આન્સર છે. તો ચાલ મજાના નદી કાંઠે આવડ બાવડ રમીએ, મૂક બધું લેસન બેસન, કઈ કાગળ કાગળ રમીએ, નદી નાવને સંજો આગળ આગળ રમીએ, ખાલી પાનો ખેલ આ જીવન, મૃગજળ રમીએ, પોલું છે તે વાગે છે પોકળ પોકળ રમીએ, મન મૂકીને વહેતા ઝરણા પાસે ખડખડ ખડખડ રમીએ, વહેલી સવારે બાગમાં જઈએ ચાકડ ચાકડ રમીએ. આગળ સાચો વિકલ્પ પસંદ કરી એની સામે ખરાની નિશાની કરવાની છે. સાવ અમસ્તું એટલે શું આવશે? અમથું જ એટલે કે નકામું. બીજો બાળક સહજ હોડી જેવું એટલે શું? બાળક સહજ હોડી જેવું એટલે શું? તો બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું. ત્રીજા નંબરનો આપણો રાઈટ આન્સર છે. જોઈ કરો છો અહીંયા ગ્રીન કલર થી રાઈટ કરેલું છે તમને. ત્રીજો તરસ તણાવી એટલે શું? રૂઢિપ્રયોગ પૂછાઈ શકે છે. તો શું આવશે? તરસ छिपाती નથી. બીજો આગળ છે ચોથો સંઘર્ય સપનાઓ એટલે શું? તેમાં આવશે પહેલો સપના સાકાર કરવા. એ આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વધીએ. આગળ છે પ્રશ્નના ઉત્તર લખવાના છે ને આ પ્રશ્નો જે છે આપણને પરીક્ષાની અંદર પૂછાય છે. પહેલો કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે? તો કવિ આંબાવાડીએ આવડ બાવડની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવાનું કહે છે. સિમ્પલ સંતા કોકડી.
બીજો પાછળ વહેતું આવે જીવન એટલે શું? તો આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આથી આપણે ક્યાંક પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે. આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ ત્યાં જ રોકાઈ જાય છે. આગળ છે મનને શું પહેરવાનું કહ્યું છે? કેમ? તો કવિએ બીમાર મનને માદળિયું પહેરવાનું કહ્યું છે. બીમાર મન એટલે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માદળિયું પહેરવાથી આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ. ચોથો છે છાના માના શું રમવાનું કહ્યું છે અને કેમ કહ્યું છે? તો કવિએ છાના માના મૃગજળ રમવાનું કહ્યું છે. મૃગજળ એટલે રણની રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ. આથી કવિ આપણને મૃગજળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવા સતત પ્રયત્ન કરવાનું કહે છે. તમને શબ્દ સમૂહની અંદર એક શબ્દની અંદર પૂછાઈ શકે છે કે રણની રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ, તો શું કહીએ? મૃગજળ. આગળ પાંચમા છે સપના સંઘરવાની શી જરૂર છે? તો આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય, મુશ્કેલીઓ આવી હોય, પણ આપણે સ્વપ્ન સંઘરીને અર્થાત સારી આશાઓ રાખીને સતત મહેનત કરતા રહેવું જોઈએ. સતત મહેનત કરવાથી આપણા સંઘરેલા સપના સાકાર થઈ જાય છે. છઠ્ઠો છે ચાકળ ક્યાં સમય રમવાનું છે અને કેમ રમવાનું છે? તો અડધી રાતે ચાકળ રમવાનું છે. કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશનું પુંજ લઈને જવાનું કહે છે, જેથી તેના અવાજ અજવાળામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને ઝાકળ જેવું અમૃત જળ મેળવીએ. આગળ છે નીચેના મુદ્દા વિશે નોટ લખો. પ્રશ્ન જવાબ જ આપવાના છે તમારી રીતે. તમે કાગળમાંથી શું શું બનાવી શકો છો એ તમારે લખવાનું છે. તમે કાગળમાંથી સૌથી વધુ શું બનાવો છો? તમને કાગળમાંથી સૌથી વધારે શું બનાવવું ગમે છે એ તમારે લખવાનું છે. આગળ એ બનાવવા તમે કઈ કઈ સામગ્રી લો છો? તો સિમ્પલ છે કાગળ, પેન્સિલ, કાતર, ફેવિકોલ વગેરે વસ્તુઓ. તો એ બનાવવા આશરે કેટલો સમય લાગે છે? તમને જે વસ્તુ સૌથી વધુ બનાવવી ગમતી હોય એ બનાવતા કાગળમાંથી એ તમને કેટલો સમય લાગે છે એ તમારે લખવાનું છે. આગળ છે એ વસ્તુ બનાવવાની રીત લખો. એ વસ્તુ કઈ કઈ રીતે આપણે કેવી રીતે બનાવીએ છીએ એ સ્ટેપ વાઇઝ તમારે લખવાનું છે. જોઈ શકો છો અહીંયા કમળનું ફૂલ બનાવવાની રીત આપી છે. તમે જે બનાવતા હોય એ સિમ્પલ તમારે તમારા શબ્દની અંદર લખવાનું છે. અને 10મો છે તમારા કોઈ બે મિત્રો કઈ વસ્તુ વિશે લખ્યું સરખામણી કરો. તમારે બે મિત્રોને લઈને તમે ધારો કે હોળી વિશે લખ્યું, તો તમારા બીજા બે મિત્રોએ શેના વિશે લખ્યું એ તમારે જાતે સરખામણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર 13મું ચેપ્ટર જે છે ચાલ મજાની આંબાવાળી, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય, વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. અને મારા વાલા જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.